કૃપાળુ શ્રી હરિ પ્રાંતિ જથી ચાલ્યા. સાબરમતી નદીના સામે કિનારે લોકેરુડા ગામ છે. બહુ સરસ કથા આવે છે. લોકેરુડા ગામ તરફના સાબરના કિનારે શ્રીજી મહારાજ પહોંચ્યા. ત્યાં વસ્ત્રો બદલ્યા, મસ્તક ઉપરની પાગ નીચે મૂકી, અંગરખું ઉતાર્યું, ખેસ મૂક્યો, એકલું ધોતિયું ભગવાને પહેરેલું છે અને નદીના જળમાં પ્રવેશ કર્યો. સાબરમતીના નિર્મળ નીરમાં પ્રભુ નાયા. પાર્ષદો કિનારે બેઠેલા હતા. સ્વામિનારાયણ ભગવાને જ્યાં સુધી સ્નાન કર્યું ત્યાં સુધી એક ભાવસાર, એમનું નામ રેવાભાઈ. જોજો આ ભાવસારની સદબુદ્ધિ, તમને પણ એમ થઈ જશે ધન્ય છે આ રેવાભાઈ ભાવસારને. ભાવસારે જિંદગીનો ભાવ ચોક્કસ કરી લીધો. એવું બન્યું કે આ રેવાભાઈ નદીના કાંઠે વસ્ત્રો છાપતા હતા. વસ્ત્રો ઉપર જાત જાતની રંગની છાપો લગાવતા હતા. પણ નજર હતી સ્વામિનારાયણ ભગવાનની સામે. બધા કહે છે આ સ્વામિનારાયણ ભગવાન છે. આજુબાજુ ગામડાઓમાં બીજે ત્રીજે હું આ મારા વસ્ત્રોના ગાંઠડા વેચવા જાઉં છું તો સર્વત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણની જ વાતો ચાલે છે. એ આ સ્વામિનારાયણને નજરે જોયા. બહુ રૂપાળા છે. ધોતિયા બે શ્રીજી મહારાજ હતા. શરીર સ્વરૂપ ખુલ્લું હતું. કેવી રૂપાળી છાતી છે, ઉદર કેટલું સુંદર છે. સ્વામિનારાયણનું મોઢું તો અખંડ જોયા કરીએ એવું છે. આ રેવાભાઈ વિચારે છે ભગવાન હશે. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આ એમણે જે ધોતિયું પહેરેલું છે તે ભીનું થશે. હમણાં નદીમાંથી બહાર નીકળશે, ધોતિયું બદલશે, પછી જો મારું નામ લઈ અને આ ભીનું ધોતિયું મને ધોવા માટે આપે તો ભગવાન સાચા. સંકલ્પ કરતા આવડવા જોઈએ. ધન્ય છે રેવાભાઈને. એક સુબો હતો વિસનગરમાં. તેણે હરિભક્તોને કહ્યું કે તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો 8 દહાડામાં હું આંધળો થાવું. આવા માણસો પણ હોય છે, તે નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું છે. પછી વાયદો વેગળો રહ્યો. દિન 4માં આંધળો થયો. સજ્જનો, કલ્પવૃક્ષ જ્યારે ઘર આંગણે આવે ત્યારે જેને સંકલ્પ કરતા ન આવડે તો એ વગર કારણે મૃત્યુને ભેટે છે. સુબો કહે છે સ્વામિનારાયણ ભગવાન હોય તો હું 8 દહાડામાં આંધળો થાવું. એના કરતાં બીજું કંઈક સારું માગ્યું હોય તો. જંગલમાં એક કલ્પવૃક્ષ હતું. કોઈ ભૂદેવ ત્યાં બેઠા. વૃક્ષ બહુ સારું છે. લાડવા મળે તો સારું. તો તરત જ લાડુ મળી ગયા. ત્યાં કોઈક દુર્બુદ્ધિનો અભાગ્યો માણસ ગયો. કલ્પવૃક્ષ નીચે એ બેઠો. જંગલ છે, કોઈ નથી, હું એકલો છું. વાઘ આવે તો મને ફાડીને ખાય. વાઘ આવ્યો ને ફાડીને ખાધો. કલ્પવૃક્ષનો કોઈ દોષ નથી. તમને ચિંતન કરતા આવડવું જોઈએ. ધન્ય છે આ રેવાભાઈની સદબુદ્ધિને. એ વિચારે છે સ્વામિનારાયણ ભગવાન હોય તો મારું નામ લઈ અને મને ધોતી ધોવા આપે. પરમાત્માના સ્વરૂપ ઉપર ધારેલું વસ્ત્ર ધોવા મળે એવો સંકલ્પ કર્યો. પ્રભુએ પાર્ષદને કહ્યું લાવો મારું વસ્ત્ર. એટલે પાર્ષદે એક કોરું વસ્ત્ર આપ્યું. શ્રીજી મહારાજે વસ્ત્ર બદલ્યું અને તરત જ કહ્યું કે રેવાભાઈ. અને રેવાભાઈનો 50% આત્મા જાગી ઉઠ્યો. મારું નામ લીધું ભગવાને. રેવાભાઈ, આ અમારું ધોતિયું ધોઈ દેશો. અને રેવાભાઈએ દોટ મૂકી. ધોતિયું તો ધોવાનું એક બાજુ રહ્યું. ભગવાનના ચરણમાં પ્રત્યક્ષ, મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું. પ્રભુ, તમે સાક્ષાત પરમાત્મા છો, મારું કલ્યાણ કરો. રેવાભાઈ, તમે તો અમારા ભક્ત થશો, પણ તમારી પરંપરામાં પણ અમારા ભક્તો જન્મ લેશે. એ રેવાભાઈની પરંપરામાં આજે સત્સંગ છે. રેવાભાઈએ ધોતિયું ધોઈ પ્રેમથી ટીચોવી હરખતા હૈયે પાછું આપ્યું. શ્રીજી મહારાજે એ ધોતિયું પાર્ષદને આપ્યું. પ્રભુએ રેવાભાઈના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપી ત્યાંથી આગળ ચાલ્યા.